इसको बोलते हैं फफूसा। ફફૂસા मुझे नाम भी ફળ ફૂલ શાકભાજી फफूसा। હા એટલે કાલની ડેટમાં 2 લોકોની ધરપકડ કરી અને આજની ડેટમાં 7 લોકોની ધરપકડ થઈ છે. થોડું બસ બાકી ઋતુ અને લોટ ઉડ્યો એટલે મમ્મી કે હવે સાફ કરવી પડશે અંદર થી સાઈડ થી કે રગમાં પગ ચડી ગઈ જેમ પગમાં રગ ચડી ગઈ છે. हेलो फ्रेंड्स, वेरी गुड मॉर्निंग, जय श्री कृष्ण और जय स्वामीनारायण। आप सभी को आई होप आप सब एकदम बढ़िया होंगे। मैं भी एकदम मस्त मजे में हूँ और मॉर्निंग की शुरुआत अभी हो गई है, 8 बज गए। उसी के साथ इस व्लॉग की हम शुरुआत करते हैं और अभी सब ब्रेकफास्ट करने के लिए देखिए यहाँ पर बैठ गए हैं मम्मी पापा बा और विराली तो अभी जस्ट फ्रेश हो रही है। फ्रेश हो गई। वेरी गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय स्वामी। कैसे हो सब लोग? आए हो सब बढ़िया हो गए? तो मस्त मॉर्निंग हो चुकी है। अभी मैं फ्रेश तो कब से हो गई, 7 बजे पहले नहीं मतलब कि रसोई बना के फ्रेश हो गई, ऐसा मैं बोल रहा हूँ। अभी टिफिन बनाया, सबका नाश्ता बनाया, तो बहुत ज्यादा गर्मी हो गई थी, तो मुंह धोकर यहाँ पे आई थी फैन के नीचे, वो भी खड़ी थी पंखा के नीचे बैठने के लिए। हाँ, पंखा ने ऊपर बेही जाओ तो गर्मी हो जाता है। तो પછી હું દેખાવ પંખો કે પડી ગઈ પંખો પંખો હું બે નીચે આવી ગયા રે તો જાગુ કે આવું થયું। બહુ ગરમી થતી હતી કે ગેસ શરૂ હતો ને તો પંખુડી છે ને આપણે નાને શરૂ કરીને તો એટલી ગરમી થતી હતી। ગરમી થાય જ ને, બફારો થોડો થાય ને અત્યારનો મોર્નિંગ માં, એટલા માટે કારણ કે ઉનાળો છે ગરમી તો થવાની Yes, છે, થવાની, ઠંડી તો ન લાગે, ગરમી લાગે। આજે કઈ નવીન માં કઈ આકાશ? નવીનમાં તો હવે જસ્ટ હાલ હું ફ્રેશ થઈ રહ્યો તો હમણાં જે આંટીનો કોલ આવ્યો હતો કે એમને પાનનો મુખવાસ અને સાથે સાથે ફીંડલાનું જ્યુસ બંને જોઈએ છે। શું વાત? એટલે મને કહે કે મારો સન કાલે આવતીકાલે કે પરમ દિવસે આવી જાય ને ત્યારે કે હું બુક કરાવી દઈશ। મેં કીધું વાંધો નહીં। અને ઘણા કોલ તો રાતના આવતા તો 11:30 12 વાગ્યા સાઈડ એ બહાર થી હોય ને એ લોકોને નહીં અહીંયા ના હતા, ઇન્ડિયન ફોન નંબર તો। હા એટલે મેં કીધું કઈ નહીં, મોર્નિંગમાં એમ લોકોને આન્સર કરી દઈશ। અને એબ્રોડના હતા, એબ્રોડના તો 4 મેસેજ છે, એમને પણ રિપ્લાય કરવાના છે। મે બી યુએસએના છે, 2 યુએસએના છે અને 2 બીજી કન્ટ્રીના છે, એવું છે। અને સાથે સાથે કાલે પાછું એવું હતું કે કાલે બધા મિસ કરતા હતા વિરાલીને ચલાલાથી। હા, ક્લિપ હાંજે મોકલી હતી ને રાતે તો ને 11 રાતે, હા, 11 વાગે થઈ હતી તો હું વિડિયો એડિટ કરતી હતી, વિશાલે ક્લિપ એમ શું છે કે આવે કોઠિયાસ કે વેનીલા કઈ ફ્લેવર હતી કે સારી હતી, વેનીલા કીધું। હા વેનીલા ફ્લેવર ખાવા હાલો કે તું એક જ ઘટે છે કે એમ વિશાલી બધા અહીંયા ગયા છે કે કારણ કે માસીની તિથિ છે આજે। અચ્છા હા હા, દશરથભાઈના મમ્મીની તિથિ છે। હા એટલા માટે ઘર મેળે જ હોય તો કારણ કે આ ત્રીજી કદાચ તો છે જ તિથિ, એટલા માટે તો વિશાલ ને મમ્મી પપ્પા બધાને કીધું હતું મમ્મી પપ્પા કે અમે નહીં કે નાના નાના આવશે ખાલી કે એમ। અચ્છા હા, વિશાલ ને પાયલ બે કાલના ત્યાં જતા એટલે આજ આખો દિવસ રોકાશે અને પછી આજના કદાચ નીકળી જશે કે સવારે કાલ નીકળે ને ખબર નહીં। એટલે એ લોકો રાતે બધા 11 વાગે આઈસ્ક્રીમ ખાવા ગયા હતા, બોલો 4 ઝીણી આઈસ્ક્રીમ ખાધી હતી કે ટબક ટબક ખાય। જીણીનો તો પરમ દિવસે વ્લોગ જોયો ને, દયા ભાભીની જેમ નહોતી કરતી ગરબા લેતી, કેવી કરતી હતી ગરબા કે દયા ભાભી કે હા દયા ભાભી જાવી કે મારા વાત નથી કરી 2 દી પહેલા દાલ સુરતમાં આવું છે ક્યાં આવું છે નહીં કે હાલ મેં તો કિંજે લગી મેં પાર્સલ રાખીને મોકલી તો મને કે પાર્સલ રહેવા નહીં દે, પાર્સલ ખોલીને બહાર આવશે કે આ બહુ તોફાન થઈ ગઈ કે મેં તો લાગે જ છે જીણી મેં તો કેવી નાના ટાબરિયા જોને તરત અમે તો આરો ને યાદ આવે અરે તો ન્યા આપણે જતા એટલે તરત ન્યા હોય એટલે તરત આવતી હોય, બરોબર, અઠવાડિયે 2 અઠવાડિયે આવતા જ હોય ગમે ત્યારે, એટલે તરત જ આપણને યાદ આવી જાય। જીણી બહુ યાદ આવે મારી જીણી ટબોડી છે મારી ટબોડી। ठीक है, तो अभी फिलहाल का अभी ऐसा है और साथ ही में यहाँ पर सब नाश्ता करने के लिए बैठ गए। तो पापा ने तो फिनिश ही થઈ ગયું છે। पापा गुड मॉर्निंग। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ। બરોબર, બસ જો આજે લઈ જવાના છે ખાતે વિમળાબેન ને, આજે નહીં કાલથી લઈ જવા પડે, કાલથી ઓન ડ્યુટી ચાલુ થઈ જશે 5-6 દિવસ, કેમ કે જે મેન કારીગર છે એ નથી આવવાના, હા હા, મમ્મીની ઘરના કારીગરને લઈ જવાના। ઘરના કારીગરને લઈ જવા પડશે। ઓકે વિમળાબેન, વેરી ગુડ મોર્નિંગ। જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ। બોલો બોલો, સરસ, નાસ્તા પાણી થઈ રહ્યા છે? નાસ્તા પાણી તો ચાલે છે। ઓકે, કાલથી ખાતે તમારે જવાનું છે? હવે કાલથી ડ્યુટી ચાલુ, કાલથી ડ્યુટી ચાલુ એમ ને? રવડા જવાનું હોય કે દિવસનું પ્લાનિંગ હાલે છે કઈ ખબર નથી પડતી? દેવું આવે આવું જ છે ઘણું, પણ કોક આ પાડવું જોઈએ ને। કોણ આ નથી પાડતું? 300 વ્યક્તિ અમે લે, અમે તો ક્યાંય અમે તો કહીએ જ છીએ એમ મમ્મી વસ્તુ પણ લેવાનું આપણે તો તારા પપ્પા પરમિશન લેવાની છે। ઘરે વડે લીધે તો આપણે આના આપણે કઈ નથી કહેવાનું, પપ્પાને પૂછવાનું, પપ્પા એમ કે જા એટલે નીકળવાનું હોય। ઈ તમે કહેતું હશે ને કે અમે તો જાગું છે એટલે અમે તો છીએ 3 જણા, હું પછી હું જવાનું અમે તો કહીએ છીએ, પણ અમે કહેતા પપ્પા આ પાડે તો જાય ને, જે આવે જાવું તો જે છે આવે તો પણ હે ને? તો મમ્મીને એના મમ્મી યાદ આવે છે, તરોડા નાની માં તરોડા અત્યારે હાલમાં છે, જ્યાં આપણે ખુશી ત્યાં હતા ને બા જે તરોડા છે
એટલે મમ્મીના તરવડા જાવ બાય બહુ તેડાવે કીધું હાલ મળવા તો બા હમણાં વચ્ચે એવું હતું કે બાની હેલ્થ થોડી વીક થઈ ગઈ હતી, બાકી હું લાડવા જ ખવડાવવાની છું તમને બધા. મેં કીધું ખવડાવો તો સારું, કારણ કે શું છે એમને કમરનું ઓપરેશન કરાવેલું છે, એટલે છે ને ચાલી નથી શકતા, અને સાથે સાથે કંઈક એવી ગેસની કે એમની કંઈક તકલીફ થઈ હતી, જેમના લીધે છે ને એમને મગજમાં અસર થઈ ગઈ હતી, અને સાથે તાવ પણ ચડી ગયો હતો, બરોબર. એટલે થોડી એજ પણ થઈ ગઈ છે, તો બાકી હવે હું લાડવા ખવડાવી દઉં, થોડું હેરાન ના થવું, અને ઉંમર છે તો પછી કે ભગવાનના ધામમાં જઈએ તો શું વાંધો એમ. કોઈને યાદ ક્યાં કરી શકતો તો કોઈ હા. કોણ છે ન પૂછતા ન ઓળખી જ નથી શકતા. વહી જાય શું હા, યાદશક્તિ વહી ગઈ હતી, હાવ પાછું વાંધો નથી ત્યારે બહુ સારું થયું છે. રિકવરી થઈ ગઈ છે અત્યારે. એટલે મમ્મી કહે છે કે હમણાં કે ગામડે છે ને તો કે થોડું ગામડે કામ પણ છે, અને સાથે સાથે કે થોડાક દિવસનું રોકાય આવું પણ, કારણ કે અત્યારે જો જાગો અહીંયા છે અને વિરાલે એમ છે એટલે વાંધો ના આવે ઘરમાં, બરોબર. એટલે મમ્મી કે હું થોડાક દિવસ રોકાય, એમ કીધું કાંઈ વાંધો નહીં, પણ હજી પ્લાનિંગ કરતા નથી ક્યારે જવું છે ને એવું છે. મેં જ મમ્મી કીધું, મમ્મી મને કહેતા તને જાવ કે મેં જાણ દીધી છે ને તો મને સારું પડે, આખો દિવસ એકલા ગમે નહીં, કામ તો હું કરી નાખું બધું, પણ આમ આખો દિવસ ગમે નહીં, હું તમને આખો દિવસ હારે ના રહ્યો હોય તમે દીદી તમારે રોકાણ તમે તમારે કામ થઈ તમારે જાવ તો તમે જાઓ જઈ આવે ને. નાસ્તો કરી લી ભૂખ લાગી છે, બહુ લાગી છે. फ्रेंड्स तभी 10:30 बज चुकी है, सारा काम हमने निपटा दिए है, झाड़ू पोछा वासन बर्तन और कपड़े भी डोरबे में डालकर आ गई हूँ, और सारा काम घर का मैंने किया, और मम्मी सवेर से दौड़ने में ही है, अभी तक दौड़ने में ही है, क्योंकि रोटी का और भाभी का सबका अभी दौड़ना था. और आकाश जी यहाँ पे पहुँच गए. आकाश जी आप क्यों वहाँ पे पहुँच गए? છે એમાં એવું કે અહીંયા એટલે તને બતાવું જો શું થયું? આ જો ફરતી સાઈડ બધે લોટ વિડિયો છે, ઓહો થોડુંક જ બાકી ઋતુ અને લોટ વિડિયો, એટલે મમ્મી કે હવે સાફ કરવી પડશે અંદરથી સાઈડ થી, કે કઈ પ્રોબ્લેમ હશે, એટલે મેં કીધું લ્યો તમને હું ખોલી આપું. મમ્મી પાવર બંધ છે ને ઉપરથી? હા બસ એમ. સાફ કરો સાફ કરો. આ બધું અંદર આવ્યું એવું થયું મમ્મી ને અત્યારે ઘંટી બંધ પડી ગઈ ને આ બધું બહાર લોટ ઉડીને આવતું હતું ને આકાશ તો આટલે આમ જો તો ખરા કેટલો અંદર થઈ ગયો છે. આખો ક્લિયર કરી નાખો મમ્મી, એટલે થોડું સાફ થઈ જાય વ્યવસ્થિત, અને પછી આ હાલ છે હમણાં સાફ નથી કરી ને એટલે જામી ગયું છે થોડું ઘણું નથી, પણ બહુ બધું થઈ ગયું છે. ફૂંકણી મારવી પડે એકાદ વખત, મતલબ કે 2-4 મહિને તમે કરતા હોય તો 2-4 મહિને ફૂંકણી મારવી પડે, જેના લીધે બધી રદ કે મતલબ બધો લોટ જે ચોઈટ હોય થોડો પ્રોસેસ હોય તો બધા નીકળી જાય એ માટેથી. એટલે હવે મમ્મી સાફ થોડું કરી નાખશે, પછી અમને કમ્પ્લીટ પાછી શરૂ થઈ જાય. ચાલુમાં બંધ થઈ ગઈ એવું થયું હતું. હું તો બહાર હતી મને ચાલુ તો કામ કરતી હતી એટલે કેમ મહાભારત રામાયણ બંધ છે તમારે? ચાલુ કરીશ અમે આવી ગયા કે પાર્ટનર પર બાય બેઠા હતા એટલે પાર્ટનર આવી ગયા. હા બાને એટલી ગમે છે રામાયણ, હા બેન એટલી ગમે આખો જોતા હોય. तो चलिए अभी 10:30 बज चुके हैं, तो थोड़ी देर बाद मम्मी बोलेंगे वो अभी खाना स्टार्ट कर देंगे हम. વાગી ગયા છે 1:45 ને બા તો અહીંયા જમવા બેસી ગયા છે, તો અમારો ક્યારે વારો છે? હે રોટલો ખાલી બાકી છે? તો તમારો થઈ ગયો છે? ઓકે ઓકે. તમે હજી નવરા નથી આ બધું લઈને? ઘંટી મોટી હોય પડ મોટા હોય એટલે વધારે ને ઘઉં બળે. હા અચ્છા. પીસાય ને એમાં ઘઉં વધારે બળે એટલે બળે ને એટલે લોટ હાવ બળી જ જાય, એટલે લોટ ઓછો આવે. और यहाँ पे देखिए चोरी छुपे से कुछ खाया जा रहा है. ચોરી છુપે નથી જાય तो જગ જાય છે. जग जहा છે. બપોર દીદી કેમ કદી ખાઈ ને બીટલો લીધો મળે ઓહો. કદી તો ભાવ થોડો ઘણો આપણે હા તો તમે બપોરે મૂકી દીધો હતો ફ્રીજમાં? હે આપણે મમ્મીએ મૂક્યો તો આપણે કદી સીઝન હતી શિયાળામાં હા હા ત્યારે આ મૂકી દીધું હતું ફળિયા સ્ટોર કરીને રાખેલો હતો. અચ્છા. 5 વાગ્યા મેં તો ભૂખ લાગી ને લાઈન કદી તો ખામ દી ગણ ફેરામ એવું છે? તો વાંધો નહીં, એમ તો સાથે હું ખાઈ રહ્યો છું. આગળ મેં શું કહે છે વિરાટ મેં કીધું એવું છે. સાથે જો અહીંયા સિસ્ટર ઉડી ગઈ છે. હવે કેમ છે હું થઈ ગયા? હા હમણાં શું જતું રગમાં પગ ચડી ગઈ તેમ? પગમાં રગ ચડી ગઈ હતી. મેં કીધું રગમાં પગ ચડી ગયો છે. હે ને? આવું મસ્ત આવું ક્યારે થાય ખબર છે? સિરિયસલી ગાડી પર બેસવા જાય ત્યારે, અને આપણે છે ને નાવા ગયા હોય ને સ્વિમિંગ પુલમાં ત્યારે થઈ જાય. પગ થોડોક આમ ગયા હોય ને ખેંચાય એટલે સીધી રગ ચડી જાય પગની અંદર. બહુ દુખવા લાગ્યા તો.
ગેમ રમે હવે નવરાત્રી ગેમ રમવી છે તમે હમણાં કહી રહ્યા હતા ને માસીને ત્યાં જવાનું છે કંઈ મમ્મી ફોન કરે તો નથી કરે ઘરે નથી અરે અરે એટલે તમે ઉતાવળ નથી કરાવી એમ કહો ને હે ને હા હા આપણે શાંતિ છે. તો ગેમ વિચારીને રાખો એટલે આપણે જે ગેમ રમીએ ફરી વખત હું વિચાર એ કરું છું કે હા. આપણે બધા 3 ગેમ રમ્યા હતા ને દીદીને ખબર નથી ગેમ છે તો એ મેં નથી દીધો તો પાછી રિપીટ ઈ કરી 4 માંથી કોણ જીતે જોઈ હું કહું નવી તમારું કઈ હોય તો આપણે નવી કઈ વિચારી ન કરીએ આપણે ગેમ જે છે ને પેલાની એ રમી દીધી જોડે નવી કઈ આઈડિયા આવે તો કંઈક નવી રમશું થોડી જ વારમાં વિચારીએ ડિસિઝન લઈ અને ફરી પછી ગેમ રમવાની સ્ટાર્ટ કરીએ છીએ ત્યાં સુધી બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો અને હા આવતીકાલે ફિનલાનું શરબત આપણું આવી જવાનું છે તો જે કોઈ પણ લોકોને ઓર્ડર બુક કરવાનો એ કરી દેજો બીકોઝ કાલે જે આવે છે ને એ બધું તો જતું જ રહેવાનું છે પરમ દિવસે હવે જે નેક્સ્ટ ઓર્ડર જે કોઈ પણ લોકોને કરવાનું તો આ વીકમાં જેમને પણ જોઈએ છે ને એ લોકો ઓર્ડર જલ્દી કરી આપજો તો તમને જલ્દી ડિલિવરી મળી જાય અને સાથે સાથે આપણે પાનનો મુખવાસ પણ પાનનો મુખવાસ ગઈકાલે આપણે જે મોકલો છે બધાને આઈ હોપ કે રિસીવ થઈ ગયો હશે જે કંઈ પણ લોકો જે કંઈ પણ આપણા સબસ્ક્રાઈબરોને બધાને જેમને પણ મળ્યો છે ટેસ્ટ કરજો અને અમને રિવ્યૂ જરૂર આપજો બીકોઝ કે તમારા રિવ્યૂ અમને મળશે ને તો વધુ સારી વસ્તુ બનાવવાની ને ઓર મજા આવશે એમ એ તો છે. અને હા બેસ્ટ રિવ્યૂ તમારા છે ને એટલે અમને ખૂબ મજા આવશે તો રિવ્યૂ જલ્દીથી જલ્દી શેર કરજો અમે હું ખાલી બનાવું છું બાકી હેલ્થમાં બધે જોડે દીદી પછી આકાશ सबका कंट्रीब्यूशन है इसमें पांचों जितने घर में होते हैं ना 5 या 6 सब लोग साथ में बनाते हैं तब जाकर मुफ्त बनता है अकेले का काम नहीं 2 लोगों का भी काम नहीं है 3 वो या भी 4 है। लोग होते हैं तभी से काम बनता है हमारा ये हर बात माप नहीं पड़ता सब कुछ मतलब टेस्ट हमारा इधर उधर ना हो जाए इसलिए तो उसमें बहुत टाइम लगता है इसलिए हम 4 या 5 लोग अभी 3 किलो पेंडिंग में है 3 किलो है ना यस 2 किलो पेंडिंग में आ जाए फिर 5 किलो का बन के हमें रेडी कर देने का है और हाँ मैं अभी फिनला का जूस सवेरे पीती हूँ ना हाँ? तो बिल्कुल एसिडिटी नहीं होती मुझे सवेरे नहीं हो रही है ना और जो पहला मैं पीती थी ना सवेरे वो खट्टा वाला तो तुरंत मुझे यहाँ पे दुखने लगता था तो आज सवेरे मैंने पिया रोज बोला है ना कि 50 ml पीना है हाँ, तो 50 ml पीने का। साथ पानी भी मिक्स करती हूँ और एक मतलब बड़ा वाला एक घूंट होता है तो पी लेती हूँ मैं तो अभी आज सवेरे मैंने पिया था तो अभी अच्छा टेस्ट है ओके आप सभी को हमने भेजा हुआ है उसी के साथ विराली भी अभी पी रही है मैं रोज तो पीती सबका हूँ। रिव्यू हम साथ में लेंगे विराली भी अभी 50 मैं ml आपको डेली का दिखाई पी देती रही हूँ है मेरी बोतल में आपको दिखाई देती हूँ लाइव ऐसा बता है। रहे नहीं कि आप पीते नहीं पीते मुझे पता नहीं सबको यहाँ पे हमारी लाओ 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 जो अच्छा इतनी हाँ होती है ना, ફૂલ ભરેલી હતી ઓછી થઈ ગઈ છે ને હા. ડેલી નો 50 ml પીવો એટલે 20 દિવસમાં તમારા બોટલ ફિનિશ થશે પણ ક્યારેક એમાં ક્યારેક ભૂલે જ આકાશ જેવું છે જો છે ને જોડે જ એટલે બધાને આમ ખ્યાલ આવે કે નહીં આપણે પોતે પીએ છીએ એવું. એટલા માટે यस સરસ ટેસ્ટ છે વાંધો નથી આનો ભાવે છે जो कई सारे लोग थे वो मुझे बता रहे थे कि सूरत वाले लोगों के बारे में बात करता हूँ क्योंकि मुझे लगा कि मुझे थोड़ा सा आप सभी को बोलना चाहिए बोलना मीन्स कि आप सभी को साथ शेयर करना चाहिए किसके बारे हमारे में? जो सूरत के जो भी पब्लिक है तो वो हमें बताते हैं कि आकाश भाई फिंडला का जूस है और साथ ही में मुखवास है तो हम लोग घर पे आके ले जाए तो कैसा रहेगा लेकिन सबसे मैं रिक्वेस्ट करके थक गया कि घर पे क्या होता है कभी कभी हम होते हैं अवेलेबल कभी नहीं होते हैं कभी घर का कुछ काम होता है और साथ ही में एक प्राइवेसी वो भी है जो हम आपको बताना नहीं चाहते लेकिन अभी के टाइम पे आप सभी पेशेंस बनाए रखें तो वो बहुत ही बढ़िया है लेकिन जो लोग अभी मुझे बोल रहे हैं कि हम आपकी सोसाइटी के अगल बगल में रहते हैं तो उन लोगों को मैंने बोला है कि कोई बात नहीं आप कुरियर चार्ज मत दीजिएगा हमारे घर पे आके ले जाइएगा ठीक है लेकिन बहुत जो दूर से है ना वो लोग भी बोलते हैं कि आप आकाश भाई बीच में आकर दे जाओ हम लोग दे जाए लेकिन वो पॉसिबल नहीं है आप ऑर्डर इतना कर time दीजिए नहीं हाँ रहता है ना। क्योंकि हमारा हम टाइम एडजस्ट पूरे दिन का हमारा जो शेड्यूल होता है वो फिक्स होता है ठीक है अब वो करने जाएंगे तो दिक्कत हो जाएगी टाइमिंग का अभाव हो जाएगा वो आप भी समझते हैं ठीक है तो काफ़ी सारे लोगों को उसके बारे में हमने बताया कि वहाँ पर किस तरीके से मिलता है एक बार आप चेक कर लीजिएगा और जो भी चीज़ की वैल्यू या जो भी चीज़ की प्राइस थोड़ी सी हाई होती है ठीक है तो वहाँ पर क्या चीज़ें हमें अच्छी मिलती है वो हमें भी गैस करना चाहिए क्योंकि मैंने अभी समझ लीजिए हमारे जो भी सब्सक्राइबर है मैं ऐसा कुछ कंपेयर नहीं कर रहा हूँ लेकिन जो लोगों को अच्छी चीज़ें खानी हो पीनी हो वो लोगों की मैं कम बात करूँ ना तो कभी भी उस चीज़ के बारे में प्राइस नहीं पूछेंगे उस चीज़ के बारे में हमें डिस्कशन नहीं करेंगे कि इतना क्यों है इस जगह पे इतना मिलता है इस जगह पे इतना मिलता है जैसे हमारा सिंपल बात है विराल हम समझ लो सिंपल बात मैं है बोलने जाती हूँ मामा हाँ। ने बोला था ना हाँ। कि 250 का किलो भी घी घी मिलता मिलता है है और और 1500 का मिलता है। 1500 का मिलता है हाँ जिसको अच्छा खाना है वो तो भाव पूछे नहीं वाले नहीं पूछने ना नहीं कि वाले। कितने का है उसको पता है कि मुझे हेल्थ के लिए अच्छा ही कुछ खाना है इसलिए हाँ हाँ मतलब अलग अलग भाव के कल होते हैं आंटी का फोन आया ना एक आंटी अहमदाबाद से थे उसने मेरे साथ काफी डिस्कशन की उसने मुझे वही बताया कि जो लोगों को चीज की वैल्यू होती है ना उसके बॉडी के लिए हाँ। वो लोग कभी भी कुछ भी मतलब कि उसके बारे में प्राइस
कैसा है क्या है कुछ भी नहीं पूछेंगे। जिस चीज को वो वैल्यू करते हैं ना उसकी प्राइस वो देंगे देंगे देंगे। और अगर समझ लीजिए हम जुड़ियो में से कपड़े लेते हैं, ठीक है, हाँ। और आप जारा में जाएंगे तो दोनों जगह पे टी शर्ट ही मिलता टी-शर्ट ही है, मिलता लेकिन है। इधर 500 का मिलेगा, हाँ। उधर 5000 का टी शर्ट मिलेगा, या। तो कुछ भी तो वैल्यू होती है ना। यस, यस। इस हिसाब से और है। जो हम मिनी बाजार से बोतल लेकर आए थे ना, हमने आज कल सवेरे मैंने फेंक दी, देखिए यहाँ पे फेंक दिया ना, हाँ देख लो, बता ही दो, देखिए। देख लो यहाँ पर नीचे पड़ी हुई थी, हाँ। आपने देखी थी ना वो 10 वाली की पानी बोतल आती है उसी तरह ही थी, उसमें भरा हुआ था। और विराले ये क्या है, ये मुझे बताओ ना ये थोड़ा सा। ना गौमूत्र है, अर्क बोलते हैं ना, अच्छा, वो भी हाँ, बहुत हेल्थ के लिए अच्छा होता है, बहुत अर्क ज्यादा है। अच्छा होता है। हाँ हाँ हाँ, अर्क होता है। अच्छा तो ओके, कभी- समझ कभी, गए। मतलब काफी टाइम से अभी फ्रिज में पड़ा हुआ है, पापा को हम पूछेंगे, मतलब वो लोग आई थिंक लेकर आए थे, मिनी बाजार से लाए थे ना, वो बहुत खट्टा वाला था, मैंने बोला था ना मुझे उसमें भी एसिड हो रहा था, और पीने के बाद तो ज्यादा मुझे एसिड मतलब एसिडिटी होती थी, इसलिए हमने- मैंने फेंक दिया था। अब आज मॉर्निंग में ही रिव्यू आया है, हमने जो भारतीय आंटी को पहला जूस भेजा हुआ था ना, हाँ। उस आंटी का मुझे कल कॉल आया क्या? कि बेटा ये बहुत ही खट्टा लग रहा है। जब हमने पहली बार बाहर से लेकर हाँ, भेजा बाहर था से ना, मीन्स जो मिनी बाजार वाले बोल रहे थे ना, वहीं से भी नहीं, दूसरी जगह से, वहां पर बहुत ही अच्छा मिलता है, बहुत ही बढ़िया मिलता है वहां पर, लाइव हम आपको निकाल के देते हैं, तो वहां से मैं लेके आया होता था। आंटी ने मुझे बताया कि ये भी खट्टा हो गया 2 दिन में। और विराली उस आंटी, भारतीय आंटी ने मुझे बताया कि मुझे 2 बोतल और भेज दो, जो नई वाली आई है ना वो मुझे भेज दो, मुझे वो पीना है। मैंने बोला वो आप पीजिए, उसका टेस्ट कीजिए, फिर उसका रिव्यू मुझे बताइएगा। जो हमने जो भी आपको जूस भेजा हुआ है ना, वो पहली बार सबको हमने भेजा हुआ है। हम इस चीज के बारे में बात क्यों और ज्यादा कर रहे हैं वो भी आपको बता दूं कि हमने आप सभी को, हमारे जितने भी सब्सक्राइबर ने ऑर्डर किया था, तो उन सभी को हमने भेजा, ठीक है। अब उसका जो भी रिजल्ट मिलता है, उसका अच्छा रिव्यू मिलता है ना, उसकी हमें वेटिंग है। Yes. मतलब कि जो 20 दिन तो लगेंगे ही, 20 दिन के बाद ही उसके रिव्यू आएंगे, लेकिन उसकी हमें वेटिंग है। तो वो रिव्यू आए ना तो वो हम आप सभी के साथ शेयर कर पाए, करेंगे। तो हमें भी अच्छा लगे और आप सभी को भी जानने को मिले कि इसकी वैल्यू है। और आज मुझे एक और बात अच्छी लगी कि एक पुणे या मुंबई से एक डॉक्टर अंकल थे, उसका मुझे कॉल आया था। क्या सिर्फ बात उसने मुझे बताया कि क्या प्राइस रेंज है और कितने ml का बोतल आता है, और उसने वो अपने लिए नहीं मंगवाया था, अपने पेशेंट के लिए मंगवाया। क्या बात है? हाँ, कि मेरा एक पेशेंट है और उसको 2 बोतल चाहिए। मैंने बोला कि 1 लीटर की बोतल आ रही है, ठीक है, तो 20 दिन तक वो पियेंगे ना तो 1 या 1.5% हीमोग्लोबिन जो हमारा होता है ना वो बढ़ प्लस जाता है। होता है, ठीक है। तो डॉक्टर ने मुझे बताया कि ये तो बहुत ही बढ़िया, आप मुझे सिर्फ अभी 1 बोतल भेज दीजिए, अगर कंसर्न रहेगा तो मैं दूसरी आपके थ्रू ऑर्डर कर दूंगा। मैंने बोला कोई बात नहीं। अब बोलिए, वो डॉक्टर ने मुझे वो पेशेंट के बोलना लिए है, मंगवाया हाँ, था। मुझे वो बोलना है कि ये जो सबको पता ही है ना कि इसका फायदा क्या है, तभी लोग मंगाते हैं ना। Yes. ऐसे तो कोई नहीं मंगाते ही ना। तो मैं कितनी 10 या 12 बोतल भेज दी, वापस 10 या 12 बोतल 10 तो भेजने कंफर्म वाले हो गई है है, ना। कल हमारा कुरियर आएगा तो वो चले ही जाने वाला है। हाँ, तो मैं वही बोलना चाहती हूँ कि आप सब बोलते हैं कि ये तो सब जगह में मिलता है, तो सब लोग लेते हैं, और उसको तो पता ही होता है बेनिफिट क्या, उसके फायदे क्या क्या होता है। पूरे गुजरात में तभी सब मिलता लोग है। लेते हैं ना। हाँ, पूरे गुजरात में मिलता है, मैं ऐसा नहीं बोलूं, पूरे गुजरात में मिलता है, ठीक है। लेकिन जिस जिस जगह पे मिलता है वहां पर आप देखिए, चीजें जानिए, फिर उसके बाद आप पीजिएगा। आपको ऑनलाइन में भी मिल जाएगा, ऑफलाइन में भी मिल जाएगा। ऐसा कुछ फिनले के जूस के बारे में है। और अभी कुछ सोच रहे हैं, क्या सोच रहे हो वो बताइए। શરબત પીવાનો વિચાર શું છે? વરિયાળી શરબત પીવાનું વિચાર વરિયાળીનો શરબતનો વિચાર આવે છે તો બનાવી લઈએ, હે ને વિરાલી? સરસ, ચાલો તો વરિયાળીનું શરબત પીએ મસ્ત મજાનું. અને મમ્મી થોડો રેસ્ટ કરી રહ્યા છે, બીકોઝ એ ઘંટીનું કામ એને આજે ઉપાડ્યું હતું ને, એટલે સમજો ને તો 3 વાગ્યા સુધી એ તો ઘંટીનું કામ જ કરતા હતા. એટલે હવે થોડાક લાંબા થયા છે, કારણ કે બેઠા બેઠા એ થાકી ગયા હતા. હવે લાંબા થયા એટલે મેં કીધું થોડી વાર ભલે રેસ્ટ કરતા અમે शरबत पी અને एंजॉय करिए અને कंटिन्यू તમે ब्लॉग में बना रहજો। तो अभी बज गए 7 और उसी के साथ विराली और जागो अभी दोनों बाहर गए थे, ठीक है। बाहर जाके अभी आए तो बोल रहे हैं कि अभी थोड़ा हमें रेस्ट करना है, और जागो बोल रही थी कि हमें गेम खेलना है। तो चलो मैं कीधु हम तीनों साथ में आज बैठे हैं, मम्मी थोड़ा सा अपना काम कर रहे हैं, तो बोला कि चलो गेम खेला जाए। तो यहाँ पर अब सब लोग बैठ गए हैं, विराली है, जागो है, दोनों। और कौन से वाली गेम खेलनी है वो बता दीजिए। वो पूछना है, आपने कभी इस तरह गेम खेली है? मैंने खेला है, इसको बोलते हैं फफूसा। फफूसा, मुझे नाम नहीं फल पता है। फूल शाकभाजी, फफूसा हाँ है। मुझे उसका नाम मगज में निकल गया जब हम पहली बार रमे थे ना, खेले थे फफूसा उसका बोलते हैं गेम नाम। फल फूल शाकभाजी आवे ना। यस, इसमें क्या क्या नाम है, सरनेम है, गांव का नाम है, शाकभाजी, फल फूल, पशु और पक्षी, इन सब के नाम हमें लिखने हैं। yes. और जिसकी भी बारी होगी उसको कोई भी एक शब्द बोलना है, उस शब्द पर पूरा जो लिखा हुआ है वो सब फिल करना है, और टाइम उसके पास है। वो जब स्टॉप बोलेंगे तब सबको स्टॉप हो जाने का। फिर उसको हमें उसका जो स्कोर आएगा, जिसका ज्यादा स्कोर होगा वो विनर होगा। और ये गेम आपने पहले भी देखी होगी,
Yes. अब दूसरी बार खेल रहे क्योंकि जागू है तो जागू बोल रहे मैंने नहीं खेले तो हम लोग फिर से खेलते मैंने बोला कोई बात नहीं चलो तो फिर से मजा किया जाए क्योंकि ये गेम है ना हम बचपन में बहुत खेलते थे, जब फ्री टाइम होता था ना तभी हम गर्मियों में खेलते, क्योंकि गर्मियों में लंबा दिवस होता है, तभी हम बहुत फ्री रहते थे, तब मैं ये गेम खेलते थे, बहुत खेलते જ્યારે આ ટાઈમ હતી ને ત્યારે સર કે મેમ લેક્ચર માં આવ્યો હોય ત્યારે અમે રમતા. ત્યારે રમતા એમ ને હા બેન્ચીસમાં રમતા હોય આગળ પાછળની બેન્ચીસ વાળા રમતા હશે ત્યારે રમતા અમે. મોનોપોલી ખુલી ગઈ ને તો મોનોપોલી ખુલી ગઈ એમાંય તે ક્યારેક તો બહુ બોરિંગ પીરિયડ હોય ને તો આમ છેલ્લા પેજમાં રમાતી હોય અને આ ભણવાનું હાલતું એમ ને ઓહો એવું છે આ ગેમ નું રાજ એમ ને અમારે છે ને કે અમારે મેડમ એવા હતા, ગુજરાતીના મેડમ હતા બીજા કરા હતા બહુ સારા, પણ રૂમમાં આવે ના કરે એટલે બંગાસા શરૂ કરી દે. બોલો દીદી એને બંગાસા જો ગમે બંગાસા વસ્તુ કેવી ચેપી વસ્તુ છે, એક ને આવે એટલે બધાને આવે તો એને બંગાસા શરૂ થાય, મેડમ એન્ટર કરે ને બંગાસા શરૂ થાય. જો અહીંયા જાગુ ને આવવા માંડ્યું બંગાસા ખાલી એક ને આવે ને મેડમ અંદર આવે છે શરૂ જ કરી દે બંગાસા, આખો રૂમ બંગાસા બોલે એન્જોય કરે બધા બંગાસા ગણે, પણ મેડમ જાય ને કે કેટલા થાય કે તારે કેટલા છે મેડમ ના પીડિયરમાં મેડમ બધા નીચેના બહુ સારા હતા, પણ એટલે અમુક અમુક બીજા એવી હોય તો શું કરવાનું એવું છે. और चलिए फिर अभी हमारी गेम स्टार्ट होती है, बारी है पहले जागू की. अब वो जो नाम बोलेगी वो जो अक्षर बोलेगी उस अक्षर का हमें शुरुआत करनी है. सावधान. गणपति का नाम लेके करते हैं शुरुआत. સાવધાન सावधान रहे सतर्क रहे હોશિયાર. होशियार. चलो ओ चलो बोलो हालो પાયલ पायल. ओके 10 लखो हालो 10 પિંગલ पिनल सरस पेंटो તો વાંધો નહીં. सरनेम बोलो हालो. માનસુરિયા ओके 10 कोरिया. कोरिया. अच्छा पवासिया. ઓકે चलो गाम નું નામ बोलो. પાટણ પાટણ 10 પીપળલગ. કેવું પીપળલગ. પીપળ ગર્લ કે પીપળ પીપળલગ. લગાવે એમ ને. ઓકે હાલો આપણું પનવેલ. ઓકે जल्दी बोल सुबह पनवेल निकलना है. શાકભાજી માં શાકભાજી. યાદ જ પાલક. पालक વાહ. परवल કાંઈ મને યાદ જ નહીં. કોતો કયો કેટલા બાકી લખવાના? હે 10 લખવાના. મારે જીરો હવે ફળમાં પપૈયું પેરું. પેર ઓલે વાહ વિરાલી મારે જાગુને સેમ થયું. આપણે 5 છે 5 પછી કલર પીળો નથી દીધું. પીળો. વિરાલી પીળો. લે પોપટી પછી નીચેના બે માં પછી પછી પાણી ઈ પછી મારે આવે ને હું લખતો હતો મેં કીધું બહુ ઓકવર્ડ લાગે એવું નામ પછી બધા આવે છે આપણે. ભલે પછી આપણે મારો કઈ હાલો છે? 10 લખો તમે વિરાલી જીરો. મારે જીરો. જીરો. પોપટ પોપટ. પોપટ લખ્યું છે હમ. હું લખતો હતો કે તમે બધા લખશો તો મેં કાંઈ ન લખ્યું લેવું જીરો. પાત તો આવે. ચલો બધાના કાઉન્ટિંગ કરીને બોલજો બરોબર છે. યસ. પતંગિયું હશે ને હા. 65 જો સરસ મમ્મી યાદ કરાવ્યું કે પતંગિયું એમ. 65 ઓકે 55. 50. મારે 50 રૂપિયા. તો પહેલો છે જાગો, સેકન્ડ છે હું અને થર્ડ છે વિરાલી. તો હવે રાઉન્ડ છે વિરાલીનો. વિરાલી હવે બોલશે શબ્દ અને આપણે શરૂઆત કરવાની છે. લખીને પછી બોલતી નહીં. મ. સ્ટોપ. ચલો બોલીએ. મૌલિક મયુર. ઓહો. માર્ગી 10. 10. માંગરોળિયા માંગરોળિયા. તમારે મારી સામે નહોતી લખવાની. માંગરોળિયા નો લખાય. તમારે લખવાની હતી. પોતાની નો લખી બોલો. 5. મેં આપણે મોવલિયા. માંગરોળ. મોવૈયા મોવૈયા. અચ્છા મારે માનસા. ગામનું નામ હોય. હા હોય ને છે મેથી મેથી. મરચું. ઓહો તો 5 જાગો આપણે. પછી ફળમાં મોસંબી. ઓહો મેં કાંઈ છે મેં કાંઈ નથી. લખ્યું હતું. યાદ જ નહીં. જીરો. ચાલો હવે કલરમાં મોરપીંછ મરૂન. ઓહો તો જાગુને 10 આપણે બેનને 5 મારે પણ મરૂન છે. ઓકે. પછી પશુ. કાંઈ યાદ જ નહીં. મને પશુ. નો યાદ. ચાલો બધાને 0. મોર. મોર મોર 5. 5. ચલો કાઉન્ટિંગ કરો 45. મારે કાંઈ જવાનું. હે ને ચાલો હવે ત્રીજો રાઉન્ડ છે મારો હમ. અને હું શબ્દ બોલવા જઈ રહ્યો છું. ચલો 1 2 3 સસલાનો સ.
સ્ટોપ એમને રીઝન એવું હતું મેં કેમ ઇન્સ્ટન્ટ સ્ટોપ કીધો છે તમે વિચારો બીકોઝ એ કોઈ વસ્તુ જ નહીં નીકળતી હતી આ તો કે ખોટું હવે બોલો હાલો હે ચલો હાલો ખબર પડે આપણે શું નીકળ્યું છે સતીશ સતીશ અચ્છા સીમા સીમા મને તો એક મગજમાં જ ન આવ્યું ઝીરો મારે એક આમ આગળ નામ છે ને પછી આ અક્ષર કે ને સ લખો ને તે રસલાન સરસ કીધું. ઓકે રાઈટ હાલો હવે સની સાવલિયા શિરોયા સી આવ્યો સક્કરિયાનો શ આવ્યો રસલાન શ કરે શિરોયા આવે કટક શિરોયા ના હોય, શિરોયા સક્કરિયાનો શ આવે મેં સાવલિયા એટલે 5 વિરાલીને 0 બરોબર છે સરસિયા ગામનું નામ સરસિયા તે સાપુતારા ઓ સાસણ હા ચલો બધાને 10 સુરણ શાકભાજીમાં સુરણ જીવરણ વાહ 10 શાકુને મારે 0 પછી ફળમાં કાઈ નહીં સેવડી શેરડી બોલ, 0 હાલો 0 પછી કલર સોનેરી સોનેરી ઓહો નથી લખ્યો ને મને મગજમાં ન આવ્યો પશુ પશુ કાઈ નથી વિરાલી કાઈ નથી ઓકે હાલો પછી પક્ષીમાં કાઈ નહીં જીરો બધાને 0 જોઈને આપણે બહુ ટોપલ્યું મારું મેં જે શબ્દ કીધો ને 20 હે બસ 15 આવ્યા ઓહો જાગુ બહુ જાજા લઈ ગઈ ચલો બધાનું માર્કિંગ કરો તો કોણ વિનર છે મારો સ્કોર થયો છે 115 તો પછી ઓહો 100 વાહ ભાઈ વાહ કાલ્યા तो लाओ भाई गिफ्ट निर्मला बेन लाओ આપણે જાગુ બેન ने आप ही दिए और इसी गेम के साथ विराली का अभी प्रैंक हो गया क्योंकि मैंने उसको बोला कि हमने शूटिंग तो चालू किया था यहाँ पर ट्राइपॉड पे रख के फोन लेकिन वो हुआ नहीं तो विराली मायूस होकर खड़ी होकर इधर आ गई मेरे को खेलना ही नहीं है दूसरी बार मेरे को बताने का ही नहीं मूड ऑफ हो गया फिर उसको शूटिंग दिखाया ना तब वो मानी કેમ છે વિરાલી ઘડીક તો ધક ધક થઈ ગયું ને તો ખીજાવા મળી નહીં તમને તો મેં તો હું કરું રાખા ધ્યાન તો રાખતા મેં તો હરખું મેં તો માં બધું ટાઈમ કરીને કેમ રમતા તમે કઈ હરખું સેટિંગ કરો શું કરવાનું પછી મારે 10 ટાઈમ થઈ ગયો 7:15 વાગે જવું હતું ઓહો એટલે મેં કીધું કાંઈ નહીં નાના એવો પ્રેન્ક કરવા દે ને હમણાં શું રિએક્શન આવે છે ખબર પડે ને આજ ના તો ટીપડી નાખો તો કારણ કે આપણે નક્કી કર્યું 4 વાગ્યાનું કે ગેમ રમી છે ગેમ હા. રમી ટાઈમ અમે છે આપણે 6:30 ગેમ રમી 7:15 થઈ ગયા છે 7:15 અત્યારે થઈ ગયા છે પછી ખીચાવ જ ને પછી મારે તો બધા અંદર સંભાળવાનું ને કામ ખીચાવ પણ એટલે જ ને એને તો પ્રેન્ક કહેવાય ને કે પ્રેન્ક નું રિએક્શન શું આવે છે એ જ જોવાનું હોય મેં જાગુને પહેલા આંખ મારી દીધી એટલે જાગુ કઈ બોલી જ નહીં तो जी अभी बज चुके हैं 9:15 और खाने के बाद आप सभी को हम मिल रहे हैं क्योंकि हम रिव्यू जानना चाहते हैं काफी दिनों बाद आज मतलब कि फास्ट फूड जैसा कुछ खाया है Yes. क्या खाया है मैगी मैगी કેમ दियो अच्छी बहुत ज्यादा दिनों के बाद बहुत ज्यादा दिनों के बाद बहुत टाइम के बाद बहुत अच्छा लगा અચ્છા લગા ના આપણે એપ્રિલ ફૂલ ના દિવસે વાત કરી હતી કે એપ્રિલ મહિનાનો પહેલો દિવસ હતો ને ત્યારે આઈપીએલ વિશેથી વાત કરી હતી કે આઈપીએલ ના બારામાં મતલબ કે ડ્રીમ 11 માય 11 તો એ ટાઈપની ઘણી ટીમો અત્યારે એપ્લિકેશનો છે કે જે ગેમિંગ એપ્લિકેશનો આપણે પ્રમોટ કરવાના અને પ્રમોટ કરો ને એટલે તમને એક મિનિટના 30,000 રૂપિયા આવે કેટલા 30,000 રૂપિયા 40,000 રૂપિયા એક રીલ બનાવો ને તો 30,000 રૂપિયા તમને આપે Yes. હવે લાલચ રૂપિયાની છે ને આપણે ત્યારે પણ કહ્યું હતું કે આ ધંધાની અંદર કે આ વસ્તુની અંદર નહીં પડવાનું અને અમે પણ અમારા પ્રમોશન માટે અમે એક પણ એવું રિસ્ક નથી લેતા કે હા ના જ પાડી દઈએ ડેલી ના માટે આવે કે રાજા બેટ કરો આ કરો કારણ કે આપને ખબર છે કે બધું મતલબ બીજા જિંદગી બરબાદ કરી નાખી ન હોય એની ઘરમાં કઈ હોય ને હવાલે થઈ જાય હા હા બટ સાથે સાથે મેં આ ટોપિક શું કામ અત્યારે લીધો એનું કારણ શું છે સમજાવું કે લાસ્ટ હમણાં સમજો ને તો છેલ્લા 5 થી 6 દિવસથી આપણે ગુજરાતની અંદર ચાલી રહ્યું છે ગેમિંગ પ્રમોશન જે કોઈ પણ ક્રિએટરો કરે છે એમાં બ્લોગરો આવી ગયા સારા એવા ઇન્ફ્લુએન્સરો આવી ગયા અને બીજા કોઈ ક્રિએટરો હોય સારા એવા તો એ પણ એમાં આવી ગયા ઇન્સ્ટાગ્રામમાં જે લોકો ફેમસ હોય છે અથવા યુટ્યુબની અંદર તો એ લોકો પ્રમોશન કરતા હોય છે ને તો એ પ્રમોશનનો વિરોધ કરવા માટેથી કેટલા લોકોએ દ્વારકા અને રાજકોટ સાઈડ પોલીસ સ્ટેશનમાં સ્પેશિયલી ફરિયાદ કરી છે ક્રિએટરો સામે કે આ ગેમિંગ એપ્લિકેશનમાં લોકો પ્રમોટ કરે છે અને આમને બંધ કરાવો એટલે કાલની ડેટમાં 2 લોકોની ધરપકડ કરી અને આજની ડેટમાં 7 લોકોની ધરપકડ થઈ છે बोलो हाँ मैं शेयर करूँ जो तुमने खूब गेम हो तो मैंने कमेंट जरूर थी करजो चलिए फिर अभी बजे है 9:15 उसी के साथ इस ब्लॉग का हम एंड यहीं पे करते हैं मिलते हैं आप सभी को कल एक नए वीडियो के साथ तब तक आप सभी को जय श्री कृष्ण जय स्वामीनारायण और गुड नाइट